છે હાથું નામ કેવું કરી આજે અમારો ફ્રાઈડે ટોકસ પતંગ લઈ જવાનું છે. હા, કાઈક ફેસ્ટિવલ તમારી પાસે કાંઈ છે નહીં કે અમે લઈ જાઉં તો જોઈ અમારા રાજીવભાઈ છે પતંગ લાવવા. તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આજે છે ડે 9 ને પહેલાં તો બધાનું સ્વાગત છે અને પહેલાં તો બધાની ગુડ મોર્નિંગ. ને અત્યારે વાગ્યા છે 5 ને અમે જઈ રહ્યા છે દોડવા. આજે પણ અમારી સાથે કોઈ નથી, ત્યારે અમે એકલા જ છે. ત્યારે અમે ઉઠી ગયા, હમણાં થોડું બ્રશ કરી ને હવે અમે જઈએ છીએ દોડવા. ને અત્યારે તો બધા ઊંઘતા છે તો અમે દોડી રનિંગ કરી ભક્તિનગરની સુરતથી સર્કલથી ફટાફટ પાછા આવીએ. પાછું લેટ થઈ ગયું છે આજે, કદાચ થોડુંક લેટ થઈ ગયું છે એટલે તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે પાછા સોરઠિયાવાડી સર્કલે. અત્યારે સોરઠિયા સર્કલે આજે તો કોઈ દેખાતું નથી. આજે હકીકતમાં કોઈ નથી અત્યારે પણ. ને અત્યારે હું એકલો છે તો અત્યારે હમણાં થોડીક વાર રનિંગ કરી લઉં, પછી એક્સરસાઇઝ કરી લઉં, પછી પાછો હોસ્ટેલે વયો જાય તો થોડીક વારમાં રનિંગ કરી દઉં. તો ગાઈસ અત્યારમાં તો પેલા બધાને ફીલ કરવા ને અત્યારે વાગ્યા છે 8:30 ને અત્યારે અમે આવ્યા છે નાસ્તો કરવા. તો મેં તો પેલા નાસ્તો કરી લીધો 7 વાગે. જઈલા ને વાગ્યો બે વાર કરવા બોલે. જઈલા ભેગો પાછો નાસ્તો કરવા આવ્યો. તમે જો ના જઈ લો ટેકનોલોજી ખબર જ કે હું જઈ લો રાતે કેટલા વાગે જાગતો હોય તો ભોજી ગયો સાહેબ. તો અત્યારે એ અમારો બ્લોગ બી કાલનો હતો ડે 7 નો, લાગી ગયો છે ડે 8 નો બ્લોગ લાગી ગયો છે. તો એ જોતો હતો ને નાસ્તો કરે છે. ઓલો નાવા ગયો છે તો નાઈને ક્યારનો રેડી થઈ ગયો. તો મેં નાસ્તો પણ કરી લીધો. તો આના લીધો ખાલી આવ્યો હતો પ્લેટમાં ને ચા પીવા. તરત જ ચા પી અને આવી નાખી એટલે સીધા ક્લાસિક. કાંઈ નહીં ભાઈ, જો આપણે લોગિન કરી દીધું આમાં ડાયરેક્ટ કનેક્ટ કરી. હા, પછી ડાયરેક્ટ કનેક્ટ કરીને શું કરી ફોટા નહીં આવવાનું. મેની જોવાનું લે થઈ ગયું કનેક્ટ. ઓલું મેડમે કયું કીધું વીએસ કોડ નાખવું જોઈએ આપણે. ક્રોમ ક્યાં ગયો મારી ક્રોમ વીએસ આ છે ને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. તો બધાને રામ. તો અત્યારે તો અમે છે કોલેજે ને એક લેક્ચર પતી ગયો છે ને અમારે હજી લાંબુભાઈ છે એની પેન ડ્રાઈવ ખોવાઈ ગઈ છે. પેન ડ્રાઈવ ગોતે છે કઈ ના. પેન ડ્રાઈવમાં થોડું વસ્તુ હતું પણ કઈ એની પેન ડ્રાઈવ જડતી નથી તો કઈ એના ગોતે છે. અમે ગયા હતા ગોતવા પણ મળી નથી. અત્યારે તો ઓલા બધા તો નાસ્તો કરવા ગયા છે બહાર ને હું અત્યારે એનો ભગવ ગયો હતો તો પાછો આવી ગયો. હવે કાલે તો અમારે ઇવેન્ટ છે પાછું ને કાઇટ ફેસ્ટિવલ. તો જોઈએ હવે કાઇટ ફેસ્ટિવલમાં શું કરીએ. તો હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 4 ને અત્યારે તો એક અસાઇનમેન્ટ મળ્યું છે તો એ છે અમારા પ્રદ્યુમન પાર્ક ગયા હતા. તો ત્યાં અમે જે પણ નોટિસ કર્યું તો કમ્યુનિકેશન વાળા, ફેશન ડિઝાઇનિંગ વાળા અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વાળાને ત્યાંનું જે નોટિસ કર્યું હતું એ બધું અત્યારે ડ્રો કરવાનું છે. તો બધાય કરે છે. તો મેં તો બ્લોગ ઉતાર્યો હતો તો મેં કીધું કે બ્લોગ ઉતાર્યો તો એમાં તમે જોઈને દોરી શકો છો. તો અત્યારે બધાય મારો બ્લોગ ખોલીને બેઠા છે ને આ બાજુ તમે જો તો અહીંયા મિલો ને એ બ્લોગમાં જોવે
અહીંયા બ્લોગ શરૂ છે, આ બાજુ બ્લોગ જોવે, ઓલો પર બ્લોગ શરૂ છે, પછી અહીંયા માસી ને એ બધા બ્લોગ જોવે. આ અહીંયા થુલિયા મારે. તો હું અત્યારે બ્લોગ જોઉં છું કારણ કે મારે દોરવાનું છે. તો હેલો મિત્રો, મારું નામ છોટું છે. સાચું નામ નથી કેવું, હું કરી લે. આજે અમારો ફ્રાઈડે તો ફર્સ્ટ લેક્ચર હતો જિજ્ઞા મેમ નો, પણ જિજ્ઞા મેમ સિનિયર હતા એટલે વૈભવી મેમે લેક્ચર લીધો હતો અને વૈભવી મેમે અમને એટલી સાઈઝ ના પેપર કટ કરીને 12 થી 13 પેમ્પલેટ બનાવવાના હતા અને એમાં ડિઝાઇન ના જે પ્રિન્સિપલ હતું એને દર્શાવવાના હતા. તો અમે એવું કંઈક કર્યું હતું અને બીજો લેક્ચર વૈભવી મેમ નો હતો, એની જગ્યાએ શ્રેયા મેમે લેક્ચર લીધો હતો. એટલે શ્રેયા મેમ ના લેક્ચરમાં તો લેપટોપ કેવું લેવાય, કઈ રીતે લેવાય તે એ બધી અમે થોડીક પંચાયત કરતા હતા. પછી બસ એવું બધું હતું. નીકળા પૈસા પતંગ લઈ જા. પતંગ લઈ જવાનું છે. હા, આજ ફોન કરી દઉં પતંગ વાળા. ઓહો. અરે હા, હું યાર પૈસા શું છે? જૂનવાડી. હાસીન રાખજો હા. એટલે આ નોટ અત્યારે ક્યાંય જોવા ન મળતી. એટલે આમ લાગે ને જેટલો એન્ટિક છે. કોઈ કહે તો આમ કહી દેવાની નહીં માની. પતંગ તો એ ગાઈસ, તો કાલે તો અમારે ત્યાં છે કાઇટ ફેસ્ટિવલ. અમારી પાસે કાંઈ છે નહીં, તમે લઈ જાઉં તો એ જોઈ. અમારે રાજીવભાઈ છે પતંગ લાવવાના છે ને અમારે મિલનભાઈ ફિરકી લઈ દેવાના છે. હમણાં અમે ફિરકી લેવા જવાનું છે કારણ કે મિલનભાઈ ફિરકી લેવાના છે. ફિરકી લેવાનું. હા, મંદિર મિલો હમણાં ફિરકી લે છે એટલે અમે એ ફિરકી પતંગ શીખાવી મિલન બેહાડી દેવું ખૂણામાં. આપડી માં પૈસા તો કઈ છે નહીં એટલે આપણે લઈ ફિરકી. कौन है ये लोग कहां से आते हैं ये તો આજે તો અમારે ઘણું બધું કામ હતું ને આવીને અમે એટલા થાકી ગયા હતા કે તરત હુઈ ગયા. આવીને સીધો કોલેજ 6 વાગે આવ્યા, સીધો હુઈ ગયો. પછી તો ઉઠો, જમીને અત્યારે પાછો ટેરેસ ઉપર આવ્યો છું. તો અત્યારે મિલો કહેતો હતો કે ફિરકી લઈ દેવાની છે એટલે હમણાં જશું અમે ફિરકી લેવા. ને આજે તો અમને સલોની મેમે મને ભૂલાઈ ગઈ ક્યુબ. તો સલોની મેમ ના 15 ક્યુબ છે. તો બધા ડિઝાઇનર ને જણાવવાનું કે આજ પછી જયારે પણ સલોની મેમ નો લેક્ચર આવે તો 15 ક્યુબ આપવાના છે. તો બધા રેડી થઈને રહેજો. થેન્ક યુ. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ને. આજે અમે નાનો બ્લોગ બનાવ્યો છે કારણ કે અમારી પાસે આજે ટાઈમ એ નતો. આજે હું થાકી બહુ ગયો હતો ને આજે મને ઘણું બધું કામે હતું ને આજે કઈ એટલું મારે હતું નહીં એટલે આજે બ્લોગ નાનો બન્યો છે. તો તમને કેવો લાગે બ્લોગ જરૂરથી જણાવજો. થેન્ક યુ.